હેલો સ્ટુડન્ટ, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 8 કમ્પ્લીટ કરેલું છે. આજે આ સેશનમાં આપણે એથી આગળ જઈએ ક્વેશ્ચન નંબર 9 એનાથી આગળ જઈશું. સ્ક્રીન ઉપર ક્વેશ્ચન નંબર 9 છે. ક્વેશ્ચન કંઈક આ રીતનું છે. બેલેન્સ શીટ ઓફ સીમા કંપની લિમિટેડ ઇઝ એઝ અંડર as on 31st March 2016. સીમા લિમિટેડનું બેલેન્સ શીટ આપણને આપેલું છે. The scheme for capital reduction approved by the tribunal is as under. અદાલતે કંપનીની રિડક્શનની સ્કીમ જે મંજૂર કરેલી છે એ નીચે પ્રમાણે છે. ઇક્વિટી શેર્સ આર રિડ્યુસ્ડ ટુ ₹4 each. ઇક્વિટી શેર છે એ ₹4 સુધી ઘટાડવાનું છે. Preference shares are reduced to ₹60 each. Preference share છે એ ₹60 સુધી ઘટાડવાનું છે. Fixed assets are written down by 33.1/3%. કાયમી મિલકતો છે એ 33.1% માંડી વાળવાની છે. Current assets are reduced to ₹5,33,000. ચાલુ મિલકતો છે એ ₹5,33,000 સુધી માંડી વાળવાની છે, ઘટાડવાની છે. The debenture holders to surrender their existing debenture of ₹100 each and exchange the same for fresh equal number of debenture of ₹75 each. કંપનીમાં હાલમાં જે ડિબેન્ચર ધારકો છે એ લોકો સહમત થાય છે એ લોકો અત્યારે એમની પાસે જે ડિબેન્ચર છે એ ₹100 એક એવી વેલ્યુના ડિબેન્ચર છે એ લોકો એ કંપનીને સરેન્ડર કરી દેશે, એટલે કે પાછા સોંપી દેશે. એની સામે બદલામાં કંપની એમને એટલી જ સંખ્યાના ડિબેન્ચર, પણ દરેક ડિબેન્ચર ₹100 બદલે સામે ₹75, ₹75 ઈચ વાળો ડિબેન્ચર કંપની આપશે. એટલે આમ જોવા જઈશું તો નંબર ઓફ ડિબેન્ચર્સ છે એમાં કોઈ ચેન્જ નથી થવાનો, પણ એની વેલ્યુ ચોક્કસ બદલાશે. ફોર એક્ઝામ્પલ જુઓ તો બેલેન્સ શીટમાં 60,000ના ડિબેન્ચર છે. ઈચ ઓફ ડિબેન્ચર ₹100 નો કેલ્ક્યુલેટ કરીએ તો 600 નંબર ઓફ ડિબેન્ચર છે. કંપનીના હોલ્ડર્સ છે, ડિબેન્ચર હોલ્ડર્સ, એ લોકો એ 600 ડિબેન્ચર કંપનીને આપી દેશે. બદલામાં કંપની એમને નંબર ઓફ ડિબેન્ચર સેમ, એટલે કે 600 ડિબેન્ચર જ ઇસ્યુ કરશે, ન્યૂ ડિબેન્ચર, બટ એની વેલ્યુ 100 નહીં હોય, એની વેલ્યુ 75. એટલે ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે પર ડિબેન્ચર ₹25 રિડ્યુસ થાય છે. નંબર 6. One of the creditor of the company to whom the company owes ₹5 lakh decide to forego 40% of his claim. He is allotted 25,000 equity shares of ₹4 each in part satisfaction of the balance of this claim. લેણદારો છે એમાંનો એક લેણદાર જે કંપની જોડે ₹5 લાખ માંગે છે, એ લેણદાર એના 40% જતા કરે છે. એટલે 5 લાખનું જેનું લેણું છે એના 40% ફોરગો જતા કરે છે. અને પછી અંશત ચૂકવણી પેટે એ કંપનીમાંથી 25,000 ઇક્વિટી શેર ₹4 પેઇડ અપ શેર એક્સેપ્ટ કરે છે. પાર્ટ સેટલમેન્ટ, પાર્ટ સેટિસ્ફેક્શન, અંશત ચૂકવણી પેટે, બાકીની રકમ સામે નહીં, અંશત ચૂકવણી. નંબર 7. Taxation liability of the company is settled at ₹1 lakh. કરવેરાની જવાબદારી છે કંપનીની ₹1,00,000 નક્કી થઈ છે, સેટલ થઈ છે. Pass necessary journal entry and show the balance sheet of the company after giving effect to the above. ઉપરના વ્યવહારોની આમનોંધ લખવાની છે અને વ્યવહારોની અસર આપ્યા પછીનું પાકું સરવૈયું બનાવો. એના આન્સર તરફ આપણે હવે જઈએ.
વર્કિંગ નોટ રેગ્યુલર આપણે જે કરીએ છીએ એ પ્રમાણે સોર્સ એન્ડ યુટિલાઇઝ બે પાર્ટીશન હશે. સોર્સ મતલબ CRF એકાઉન્ટ ક્રેડિટ અને યુટિલાઇઝ મતલબ CRF એકાઉન્ટ ડેબિટ. If liabilities reduce or assets increase, then fund source. કોઈ જવાબદારી ઘટે અથવા કોઈ મિલકત વધે તો સોર્સ થશે. And if any liabilities increase or assets decrease, then utilize. કોઈ જવાબદારી વધે અથવા કોઈ મિલકતો ઘટે તો એ ફંડ યુટિલાઇઝ થશે. સ્ટાર્ટ કરીએ તો સ્કીમ નંબર 1. All existing equity shares are reduced to ₹4 each. જેટલા શેર છે ઇક્વિટી શેર એ બધા ₹4 સુધી ઘટાડવાના છે. તો બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો નંબર ઓફ શેર્સ તો નથી આપેલા, બટ ઇક્વિટી શેર કેપિટલ પેડ અપ ₹1,40,010 ઈચ આપેલી છે. મતલબ એના નંબર ઓફ શેર્સ કેલ્ક્યુલેટ આપણે કરીએ તો 14,000 શેર થાય. There is a capital reduce, it means liabilities reduce, so fund source. સોર્સ સાઈડ આપણે લખીશું ઇક્વિટી શેર કેપિટલ બ્રેકેટમાં કેલ્ક્યુલેશન શો કરીશું 14,000 શેર ઇન્ટુ ₹6 પર શેર રિડ્યુસ થશે. કારણ કે રિડ્યુસ ₹2 કીધું છે, ₹4 સુધી ઘટાડવાનો. 10 નો શેર છે 4 સુધી ઘટાડીએ મતલબ પર શેર ₹6 રિડ્યુસ થઈ જશે. સો 84,000 સોર્સ એમાઉન્ટ થશે. સેકન્ડ સ્કીમ છે ઓલ પ્રેફરન્સ શેર આર રિડ્યુસ ટુ ₹60 ઈચ. દરેક પ્રેફરન્સ શેર 60 સુધી ઘટાડવાનો છે. બેલેન્સ શીટમાં જોઈએ તો પ્રેફરન્સ શેર કેપિટલ 20,000 છે, ₹100 પર શેર. સો 20,000 ડિવાઇડ બાય 100 કરીએ તો નંબર ઓફ શેર 200 હશે. each of share 100 paid up છે, but now they are reduced up to ₹60 each. દરેક શેર 60 સુધી ઘટે છે. મતલબ 100 માંથી 60 બાદ કરીએ ₹40 દરેક પ્રેફરન્સ રિડ્યુસ થશે. There is another capital reduce, so it means liabilities reduce. Fund source. તો સોર્સ એટલે લખીશું પ્રેફરન્સ શેર કેપિટલ બ્રેકેટમાં કેલ્ક્યુલેશન આપી શકાય 200 શેર્સ ઇન્ટુ ₹40 ઇઝ ઇક્વલ ટુ 8,000. સ્કીમ નંબર 3 માં હતું ફિક્સ્ડ એસેટ્સ આર ટુ બી રિટર્ન ડાઉન બાય 33 કાયમી મિલકતો 33.1% ઘટાડવી. બેલેન્સ શીટમાં તમે જુઓ તો ફિક્સ્ડ એસેટ્સ 3,60,000 આપેલી છે. એ 3,60,000 ના 1/3 મતલબ 1,20,000 ત્રીજો ભાગ. ફિક્સ્ડ એસેટ્સ reduce then fund utilize. તો યુટિલાઇઝ સાઈડ આપણે લખીશું ફિક્સ્ડ એસેટ્સ બ્રેકેટમાં કેલ્ક્યુલેશન શો કરી શકાય 3,60,000 ઇન્ટુ 33 1/3% or 1/3 part 1,20,000. નેક્સ્ટ સ્કીમ હતી ટુ રિડ્યુસ ધ વેલ્યુ ઓફ કરંટ એસેટ્સ ₹5,33,000. ચાલુ મિલકતોની કિંમત 5,33,000 સુધી ઘટાડવી. કરંટ એસેટ્સ બેલેન્સ શીટમાં 6,40,000 6,40,000 આપેલું છે. એને 5,33,000 સુધી ઘટાડવાની છે. 640 માંથી 533 બાદ કરો એટલે 1,07,000 કરંટ એસેટ્સ રિડ્યુસ થશે. Another assets reduce, so fund utilize. Next scheme છે debenture holder of surrender their existing debenture of ₹100 each and exchange the same fresh equal number of debenture of ₹75 each. ડિબેન્ચર ધારકો વર્તમાનમાં ₹100 વાળા ડિબેન્ચર ધરાવે છે. એ કંપનીને એ લોકો સરેન્ડર કરી દેશે, પાછા સોંપી દેશે. સામે કંપની એમને એટલી સંખ્યાના નવા ડિબેન્ચર આપશે. અને નવો ડિબેન્ચર કંપની જે આપે છે એ ₹100 નો નહીં હોય, એ ₹75 ₹75 વાળો હશે. મતલબ એવો થાય કે એક્સચેન્જ કરવામાં ₹25 ડિબેન્ચરની વેલ્યુ ઘટે છે.
બેલેન્સ શીટમાં કરન્ટલી જોઈએ તો 60,000 રૂપીસ ડિબેન્ચર છે. ઈચ ઓફ ડિબેન્ચર 100 રૂપીસની વેલ્યુથી કેલ્ક્યુલેટ કરીએ તો નંબર ઓફ ડિબેન્ચર 600 હોય. આ 600 ની સામે કંપની ન્યૂ 600 ડિબેન્ચર ઇસ્યુ કરે છે, બટ 75 રૂપીસ. ઇટ મીન્સ પર ડિબેન્ચર 25 રૂપીસ રિડ્યુસ થાય છે. So there is debenture reduce. It means our liability is reduced. So fund source. So source side લખીશું 8% debenture in bracket 600 debenture into 25 rupees. So 15,000 source amount. Next scheme હતી. One of the creditor of the company to whom the company owes rupees 5 lakh decided to forego their 40% of his claim. લેણદારોમાં એક લેણદાર 5 લાખનો હતો જે પોતાનો 40% ક્લેમ જતો કરે છે. He is allotted 25,000 equity share of rupees 4 each in part satisfaction of the balance of his claim. અને એનું હવે જે લેણું બાકી છે એની અનસત્વર ચૂકવણી પેટે કંપનીના 25,000 ઇક્વિટી શેર 4 રૂપિયાના પેડ એક્સેપ્ટ કરે છે. અહીંયા આપણે એડિશનલ વર્કનોટ સ્ટુડન્ટ આપેલી છે, ચેક કરી લઈએ. ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં ટોટલ આપેલું છે કરંટ લાયબિલિટીઝ. ઓબ્વિયસલી ક્રેડિટર્સ છે કરંટ લાયબિલિટીઝના હેડમાં કન્સિડર થાય. તો ક્રેડિટર્સ સેપરેટલી આપણને નથી આપેલા, પણ કરંટ લાયબિલિટીઝ આપેલી છે એને જ આપણે ક્રેડિટર્સમાં કન્સિડર કરી લઈએ. તો 7,60,000 ટોટલ છે. એના બે પાર્ટીશન, એક 5 લાખ રૂપીસ વાળો ક્રેડિટર્સ છે, રિમેનિંગ ક્રેડિટર્સ 260 ના રિમેનિંગ છે એની કઈ સૂચના નથી, તો ટુ બી સો ઇન બેલેન્સ શીટ. એને આપણે બેલેન્સ શીટમાં એઝ ઇટ ઇઝ બતાવીશું. 5 લાખ રૂપીસનો ક્રેડિટર્સ છે એના 40%, તો 5 લાખના 40% 2 લાખ રૂપીસ ફોરગો કરશે. હવે એનું ડ્યુ રહેશે 3 લાખ. એ 3 લાખમાંથી પણ એ પાર્ટ સેટિસ્ફેક્શનમાં 25,000 ઇક્વિટી શેર 4 રૂપીસ પેડ અપ વાળા એક્સેપ્ટ કરે છે. તો 25,000 શેર મલ્ટીપ્લાય 4 રૂપીસ કરો એટલે 1 લાખ રૂપીસની લાયબિલિટીઝ આપણે એને બાય ઇક્વિટી શેર પે આઉટ કરીએ છીએ. તો 3 લાખમાંથી ફરી પાછા 1 લાખ રૂપીસ આપણે લેસ કરીએ તો 2 લાખ રૂપીસ છે એની કઈ સૂચના નથી, એટલે આપણે એઝ ઇટ ઇઝ એને પે કરવાના રહેશે. તો અહીંયા ઓવરઓલ આપણે 2 લાખ રૂપીસ આજ ફોરગો કરે છે, બેનિફિટ થયો. There is liabilities reduced. So fund source. Source ચાર લખીશું creditors 2 lakh. Be remember આ liabilities આપણે પે કરીએ છીએ 1 લાખ રૂપીસ બાય શેર. તો બેલેન્સ શીટમાં જે liabilities આપેલી છે liabilities તમે પે આઉટ કરો એનાથી કોઈ ફંડ સોર્સ કે કોઈ ફંડ યુટિલાઇઝ નહીં કન્સિડર થાય. બેલેન્સ શીટમાં ન હોય એવી liabilities પે આઉટ કરવાની થાય, that is a utilize. બેલેન્સ શીટમાં છે એવી કોઈ લાયબિલિટીઝ રિડ્યુસ થાય, that is a fund source. બટ જે બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ આપેલી છે એને તમે પે આઉટ કરો છો થ્રુ કેશ ઓર થ્રુ એની એસેટ્સ, તો એની ઇફેક્ટ જર્નલ એન્ટ્રીમાં બતાવશું, સોર્સ કે યુટિલાઇઝમાં ન આવે. હા, એ પે આઉટ કરવાથી કોઈ બેનિફિટ થતો હોય તો પાછું સોર્સ કે યુટિલાઇઝ જે થતું હોય પ્રમાણે એન્ટ્રી કરવાની આવે. પણ જે છે એ 100% લાયબિલિટીઝ પે કરો છો એનાથી કોઈ ઇફેક્ટ થશે નહીં. અહીંયા આપણે ક્રેડિટર્સ છે 5 લાખનો છે એના 2,40,000 જતા કરે છે, એ બેનિફિટ થયો, નો ડાઉટ, ધેટ ઇઝ અ સોર્સ. પછી 3 લાખ રૂપિયા બાકી રહે છે, 3 લાખમાંથી આપણે લાખ રૂપિયા ઇક્વિટી શેર આપી અને પે કરીએ છીએ, તો એનાથી સોર્સ નો, કારણ કે લાખ રૂપિયા તો લાયબિલિટીઝ આપણે પે કરી દઈએ છીએ 3માંથી, બાકીના 2 જતા નથી કરતો. હજુ 2 બાકી છે એ આપણે ઇન ફ્યુચર એને પે કરવાના રહેશે. અત્યારે આપણે બેલેન્સ શીટમાં બતાવવાના રહેશે. ઓકે, સો ઓવરઓલ અહીંયા 2 લાખ રૂપીસ જે ફોરગો કરે છે 40% અમાઉન્ટ, ઇટ ઇઝ અવર ફંડ સોર્સ. આપણે એને સોર્સ સાઇડ બતાવી દઈએ. લાસ્ટ સ્કીમ છે ટેક્સેશન લાયબિલિટી ઓફ ધ કંપની સેટલ રૂપીસ 1 લાખ. બેલેન્સ શીટમાં ટેક્સેશનની લાયબિલિટીઝ 80,000 આપેલી છે, પણ સ્કીમ પ્રમાણે લાખ રૂપિયા નક્કી થાય, મતલબ ટેક્સેશન લાયબિલિટીઝ ઇન્ક્રીઝ વધી ગઈ. લાયબિલિટીઝ ઇન્ક્રીઝ થાય તો ફંડ યુટિલાઇઝ, તો યુટિલાઇઝ સાઇડ લખીશું ટેક્સેશન 20,000. પછી કોઈ કન્ડિશન નથી, બટ જનરલી કોઈ સૂચના ન હોય તો બી કોઈ ઇનવિઝિબલ કે ફિક્ટિશિયસ એસેટ્સ બેલેન્સ શીટમાં આપેલી હોય મસ્ટ બી રિટર્ન ઓફ, અને માંડી જ વાળવાની. રિડક્શનની સ્કીમ જ એના માટે હોય છે.
એ તરીકે આપણે જોઈએ તો એસેટ સાઇડ તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલું છે 60,000. બાય ચાન્સ અહીં સૂચના નથી, બટ એ આપણી ફિક્ટિશિયસ એસેટ છે, અવાસ્તવિક નહીં. તો ઇટ મસ્ટ બી રિટર્ન ઓફ. તો એને ફરજિયાત આપણે માંડી વાળશું, ચોપડેથી નિકાલ કરશું. તો અનધર એસેટ્સ રિડ્યુસ થશે તો ફંડ યુટિલાઇઝ સાઈડ લખશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 60. ફાઇનલી આપણે કેપિટલ રિડક્શન ફંડ ની વર્કનોટનું ટોટલ કરીએ તો સોર્સ 3,07,000, utilized with 3,07,000. It means there is no surplus of source, no surplus of utilize. Utilize કે સોર્સ કંઈ પણનો વધારો નથી, બંને ઇક્વલ છે. આવું થઈ જ જવું જોઈએ જરૂરી નથી, ન જ થાય એવું બી જરૂરી નથી. ક્યારેક બંને ઇક્વલ થાય, ક્યારેક સોર્સ સરપ્લસ હોય, ક્યારેક યુટિલાઇઝ. પણ જો સોર્સ સરપ્લસ હોય અને કોઈ ઇન્ફોર્મેશન ન આવે, મતલબ કે યુટિલાઇઝ સાઇડ ગેપ હોય, એની સૂચના ન હોય, તો એને આપણે એઝ પર ડિફોલ્ટ રૂલ કેપિટલ રિઝર્વમાં લઈ જઈશું. બટ યુટિલાઇઝ વધુ હોય, સોર્સ શોર્ટેજ હોય, મતલબ કે સોર્સ સાઇડ ડિફરન્સ આવે, તો એને ક્યાં યુટિલાઇઝ કરવો એ કમ્પલસરી સૂચના આપશે. ઓકે, જર્નલ એન્ટ્રી આપણે જોઈએ તો ફર્સ્ટ વન સોર્સ સાઇડ જઈએ તો સોર્સ સાઇડ બંને કેપિટલ રિડ્યુસ થાય છે, એની એન્ટ્રી કોમન લઈએ. ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 84,000, પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 8,000 to capital reduction fund account 92,000. હજુ સોર્સ સાઇડ ડિબેન્ચર અને ક્રેડિટર્સ બંને રિડ્યુસ થાય છે, એને એક સાથે લઈ લઈએ. 8% debenture account debit 15,000, creditors account debit 1 lakh to capital reduction fund account 1,15,000. યુટિલાઇઝ સાઇડ જઈએ આપણે તો કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટ 3,07,000, creditors 2 lakhs. There is a mistake. અહીંયા આવશે 2,15,000. Okay, third entry. Capital reduction fund account debit 3,07,000 to fixed assets account 1,20,000 to current assets account 1,07,000 to provision for tax account 20,000 to profit and loss account 60,000. બેલેન્સ શીટ જોઈએ આપણે. બેલેન્સ શીટ ઓફ સીમા લિમિટેડ એઝ ઓન 31st March 2016. બ્રેકેટમાં લખીશું એન્ડ રિડ્યુસ. આ લખવું કમ્પલસરી છે. જો આ નહીં લખીએ અને બેલેન્સ શીટ બનાવશું તો એનો માર્ક કટ થઈ શકે છે. ફર્સ્ટ વન ફ્રોમ ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ. ટાઇટલ નંબર 1 શેરહોલ્ડર્સ ફંડ, સબ ટાઇટલ શેર કેપિટલ and reserves and surplus. શેર કેપિટલ જોઈએ તો એના માટે નોટ નંબર 1 બનાવેલું છે, ડાયરેક્ટલી ખ્યાલ નહીં આવે માટે. તો વેરી ફર્સ્ટ બેલેન્સ શીટના જે 14,000 ઇક્વિટી શેર્સ હતા એઝ ઇટ ઇઝ, બટ નાઉ દે આર પેડ અપ ₹4 ઓનલી. તો 14,000 ઇક્વિટી શેર્સ ઓફ ₹4 each ફુલી પેડ. બ્રેકેટમાં મેં ઓલ્ડ લખેલું છે, તમારા નોલેજ માટે બેલેન્સ શીટ વાળા છે એ જ. એની વેલ્યુ 56,000. પછી 25,000 ઇક્વિટી શેર ઓફ ₹4 ઇઝ ફુલી પેડ અપ. આ કયા શેર? તો ડિબેન્ચર હોલ્ડર્સ જે છે એમાં, સોરી ડિબેન્ચર હોલ્ડર્સ નહીં, ક્રેડિટર્સ એક જે છે એ ક્રેડિટર્સ છે એ ₹5 લાખ નો છે. અહીંયા ડિબેન્ચર નહીં આવે, ક્રેડિટર્સ છે. ₹5
5 લાખ રૂપીસના ક્રેડિટર્સ છે જે 40% 40% એટલે 2 લાખ રૂપિયા ફોરગો જતા કરે છે. હજુ 3 લાખ બાકી છે, એમાં એ 25,000 શેર 25 રૂપીસનો પેડ અપ એક્સેપ્ટ કરે છે એઝ એ પાર્ટ સેટલમેન્ટ. તો એને જે 25,000 શેર આપણે ઇસ્યુ કરેલા છે એ આ સેકન્ડ છે. 25,000 equity shares of rupees for each fully paid. પ્રેફરન્સ શેર જે આપેલા છે એ છે 200 preference share of rupees 60 each fully paid. ઓકે, પ્રેફરન્સ શેરમાં પણ અહીંયા રેટ ઓફ ડિવિડન્ડ છે 13% છે. 200 પ્રેફરન્સ શેર 100 નો હતો, બટ નાવ 60 રૂપીસ સુધી રિડ્યુસ થઈ ગયો છે, એટલે કે 40 રૂપીસ રિડ્યુસ થયો છે પર શેર. તો 60 રૂપીસ હવે એની વેલ્યુ પર પ્રેફરન્સ શેર છે. ટોટલ એ રીતે 1,68,000. તો અહીંયા આપણે બેલેન્સ શીટમાં શેર કેપિટલ 1,68,000. રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં કેપિટલ રિઝર્વ હોય તો આવે, બીજું કાંઈ ન હોય અહીંયા. ડેશ નોન કરંટ લાયબિલિટીઝમાં લોંગ ટર્મ બોરોઇંગ્સ, જેમાં ડિબેન્ચર 8% ડિબેન્ચર્સ 60,000 ના છે. સ્કીમ પ્રમાણે ડિબેન્ચરને આપણે એક્સચેન્જ કરી અને 100 ની સામે 75 રૂપીસના ડિબેન્ચર કન્સિડર કરેલા છે, ડિબેન્ચર હોલ્ડરોએ એક્સેપ્ટ કરેલા છે. તો એને ચેન્જ કરતા 15,000 પર ડિબેન્ચર 25 રૂપીસ, ટોટલ 15,000 રૂપિયાના ડિબેન્ચરની વેલ્યુ રિડ્યુસ થઈ છે. સો ન્યૂ વેલ્યુ ઓફ ડિબેન્ચર ઇઝ થઈ જશે 45,000. થર્ડ છે કરંટ લાયબિલિટીઝ. કરંટ લાયબિલિટીઝ બેલેન્સ શીટમાં તમને ડાયરેક્ટ આપી દીધું છે. કરંટ લાયબિલિટીઝ જેમાં 2,60,000 અધર ક્રેડિટર્સ હતા એ, અને 2 લાખ રૂપીસના જે ક્રેડિટર્સ 5 લાખ રૂપીસ વાળો હતો 40% ફોરગો અને 1 લાખના શેર આપેલા. હજુ એના 2 લાખ બાકી છે, લાઈક એઝ પર ધીસ વર્ક નોટ. હા, 2 લાખ રૂપીસ ક્રેડિટર્સના બાકી છે અને 260 અધર ક્રેડિટર્સ જે છે એ બંને અહીંયા ટોટલ બતાવેલો છે. કરંટ લાયબિલિટીઝ 4,60,000. Then provision for tax, it is other current liabilities. એ 1 લાખ રૂપીસ ડિસાઇડ થયેલી છે, એ આપણે બતાવીશું. એસેટ સાઇડ જઈએ તો ફર્સ્ટ નોન કરંટ એસેટ્સ, એમાં એ ફિક્સ્ડ એસેટ્સ, એમાં સબ પોઈન્ટ ટેન્જીબલ એસેટ્સ. બટ અહીંયા બેલેન્સ શીટમાં બીજું કોઈ ડેટા નથી, ફિક્સ્ડ એસેટ ડાયરેક્ટ આપી દીધેલું છે 360 છે બેલેન્સ શીટના, બટ એઝ પર સ્કીમ એના 1/3 રિડ્યુસ થાય છે, એટલે કે 1,20,000 રિડ્યુસ થાય છે. સો ન્યૂ વેલ્યુ ઓફ ફિક્સ્ડ એસેટ્સ 2,40,000. સેકન્ડ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, અહીંયા કંઈ આપેલા જ નથી. સેકન્ડ હેડિંગ આવશે કરંટ એસેટ્સ, જેમાં ડેપ્ટર્સ, બિલ્સ રિસીવેબલ એક્સેટ્રા આવી શકે. બટ અહીંયા બેલેન્સ શીટમાં તમે જોઈ શકો કરંટ એસેટ્સ ડાયરેક્ટ આપી દીધેલું છે. કરંટ એસેટ્સ આપેલી હતી આપણને બેલેન્સ શીટમાં 6,40,000, બટ એઝ પર સ્કીમ ઇટ ઇઝ રિડ્યુસ અપ ટુ રૂપીસ 5,33,000. 5,33 સુધી ઘટી ગઈ છે. સો ન્યૂ વેલ્યુ કરંટ એસેટ્સ ની આવશે 5,33,000. ટોટલ કરીશું બેલેન્સ શીટમાં તો ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ ટોટલ થશે 7,73,000. સેમ વે એસેટ સાઇડ બી 7,73,000. આ રીતે બેલેન્સ શીટ કમ્પ્લીટ થશે. I repeat, this chapter is calculated only and only on single formula. Which one is? If assets increase or liabilities decrease, then fund source. And if liabilities increase or assets decrease, then fund utilize. આ ફંડા, આ ફોર્મ્યુલા જો તમને મગજમાં સમજાઈ જશે, ચેપ્ટર 2 ઇઝી, એકદમ સહેલું થઈ જશે, નથિંગ ઇન ઇટ. અને વર્ક નોટ પહેલી જે મેઇન કરો છો સોર્સ યુટિલાઇઝ,
એ વર્ક નોટ કમ્પ્લીટ થઈ જશે એટલે ઓલમોસ્ટ તમારો ક્વેશ્ચન ડન થઈ જશે. એના ઉપરથી જર્નલ એન્ટ્રી બને છે. બેલેન્સ શીટમાં પછી જે રિડ્યુસ થયું છે એ માઇનસ કરીને બાકીનો ડિટેલ જ એમાં ડેટા એન્ટ્રી કરવાની